સુરતના પાંડેસરા નાગસેન નગર વિસ્તારમાં રહેવાસીઓ આજે એક ગંભીર ઘટનાનો સામનો કરી રહ્યા છે. કેટલાક મહિનાઓ પહેલાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા નિર્મિત એક ઇલેક્ટ્રિક થાંભલો રોડ પર વરસાદમાં પડી ગયો હતો. આ થાંભલો ચાલુ લાઇન સાથે જોડાયેલ હતો, જેના કારણે વિસ્તારમાં વીજળીની અછત થઈ છે. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાજુમાં જ સ્કૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓ આ થાંભલાને ઓળંગીને જતા આવતા હોવાથી તેમના જીવનું જોખમ ઊભું થયેલું છે. છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થાંભલો પડવાથી માર્ગ ઉપર અવરજવર તેમજ દૈનિક જીવનમાં ખલેલ ઉત્પન્ન થઈ રહી છે.